અને આ બધા જે મળી બેઠા છો ને આ એક ભાવ છે, એક ભાવ છે. જે એકતા છે ને અહીંયા પરમાત્માને આવવું પડે. એક નાનકડો દાખલો હું તમને દઉં. એક વખત બધા લોખંડના હથિયાર કર્યા છે. આપણે વિચાર કર્યો કે આપણે તો આગળ ધારીઓ, કોઈ સરીઓ, જમૈયા, ભાલા, પરસીઓ, આપણે તો બસ મારો કાપો, બીજું કોઈ ધંધો નહીં કરવાનો. આ બધું બંધ કરી દેવું છે. સમાજ ભેળો થયો, જેમાં માનવ સમાજ વળી બેઠો છે. એવી રીતે એકતા એક હાવ હોય તો પરમાત્માને પ્રગટ કરી શકે. એ તાકાત છે. કે શું કરશું કે બસ આપણે આ ધંધો બંધ કરવો છે. એક સભા કરી આવે, એમાં ગણને પ્રમુખ બનાવ્યો. વજન હોય ને પ્રમુખ બનાવે પાછા. ગણ પ્રમુખ થયો. એક મોટું માટીનું પાત્ર, નીચે અગ્નિ હળગાવ્યો છે. ગણ આસન વાળી બેઠો, એમાં તલવાર આવી કે બોલો પ્રમુખ સાહેબ, અમારે શું કરવાનું છે? કે આમાં પડો. એ નીચે અગ્નિ હળગ્યું છે. હા, આપણે કાપવાનું બંધ કરવું છે, પડો. તલવાર પડી. પછી તો ધારી શરીર જમૈયા, પરસીઓ, પછી એક શસ્ત્ર આવીને પડવા માંડ્યા. એમાં કાતર આવી કે હું નહીં પડું, કારણ કે હું નાકને નથી કાપતી, હું તો બીજી નાકને કાપું છું. એટલે હું ન પડું. અને બીજી નાકને કાપો છો ને આપણે કાપવાનું બંધ કરવું છે, પડો. એમાં એક નાનકડી હોય પડી હતી. હોય કે મારાથી નહીં પડાય. કેમ કે તમે તો બધા કાપી જુદા કરો છો, હું તો જુદા હોય ને ભેળા કરું છું. હવે કાર્ય કયું હતું કે તૂટેલ દલને તોડતલ, એ તો ધાડે ધાડે ધરાવ, પણ તૂટેલ દલને જોડતલ તો કોક કોક માણસ કાગડા. ભેળા હોય ને જુદા કરનારા તો હજારો મળી ગઈ, પણ જુદા હોય ને ભેળા કરનારા જગતમાં પરમાત્માએ ક્યાંક ક્યાંક સર્જી કર્યું છે. એની વજન ઓછી છે, કિંમત ઓછી છે, પણ તૂટેલાને નથી. હું તો ભેળા કરું છું, હું ન પડું. એટલે એ વખતે આ ગણ બોલ્યો કે એ તારી ભૂલ છે. શું એ ભૂલ મારી? કે દોરો છે ને એ કાપડની જાતનો છે, એટલે દોરો એને હાથે છે. તું તો કાણા પાડો છો. કોઈ નહીં રાખે, પોતે પડ્યો. બધું એક રસ થઈ ગયો એટલે જબરજસ્ત સ્તંભ બનાવે. આ સ્તંભ ક્યારે કામ આવે તો ખબર છે કે જે વખતે હરણાકશે આ જગત ઉપર જન્મ ધારણ કર્યો કે ચારી વખતે ઘનશ્યામ થઈ નિગ્રાગન જાગ્યો, મહાપાપ ધર્માંડ ધમ ધડકન લાગ્યો, ફડક ભાણ ફળતાર અને ધડક નહીં મન મન ધારે. આ ધરણી બહાર શિવ ધડક પાઈ નું નામ પુકારે. ધરતી પરમાત્માને પ્રાર્થના કરવા માંડી હતી કે આ પાપીઓના પાપનો ભાર હવે સહન નથી થતો. એ મારા નાથ અવતાર ધારણ કરને. હવે વખતે ભારત વર્ષનો એક બાળુડો સંત પ્રહલાદ જ્ઞાનાબા વર્ણાકાશ આ થાંભલાને ધખાવ્યો. અગ્નિથી ધખાવીને તાંબા જેવો કરી નાખ્યો છે. નાનકડો પ્રહલાદ આંગળી પકડીને બાપની હારે 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 આવે છે. અને એ વખતે હરણાકશે પ્રહલાદને વિશે તો પ્રહલાદ તને પરમાત્મા દેખાય છે? કારણ કે બાપુજી બતાવે છે પરમાત્મા સિવાય તો કોઈ ઠામ ઠાલું નથી. જ્યાં જુઓ એનો જ વાસ છે. કે હળગતા થાંભલામાં પણ દેખાય છે, મને એમાંય દેખાય છે. તો એનું બાસ વળી લે છે અને બે ભુજાઓને ફેલાવે. નાનકડો બાળક, ભારત વર્ષનો નાનકડો સંત ધીમે 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 એ ડગલા માંડી બરાબર થંભની નજીક જાય. ત્યાં તો સુનિલ ડારેલ વાચાનો મમ જડગમ ધનનો બનાય દેજો અને હબમ ગોળ જાઉં તો ગોપત કપટ શાસ્ત્ર પર નિકલ બતજો. ઇન્ના નસીબ હાથ જગ બધી ગોપ તાલ ગए કાટ ગए તબ કણ હર કત કણ હલક ભર હરર અને થંભ છડનાર સિંહ થીએ. એ છડનાટ કરતો થંભ ફાટ્યો અને એમાં જે પરમાત્માનું નરસિંહ સ્વરૂપ પ્રગટ છે એને હરણાકશ સહાય. એકતા છે ને આ કરી શકે. એકતાની જરૂર છે. એમાં યુવાન મિત્રોને તો હું ખાસ કહું છું, જ્યાં જોઉં ત્યાં
કે રાજકારણના હાથા ન થતા ક્યાંય કોઈ ના, કારણ કે એ તો હગા ભાઈને ઝઘડાવાના ધંધા કર્યો. આપણે તો છે ને એક થઈ ગયું પછી ગમે એ સમાજનો માણસ હોય. અને યુવાન આ દેશને ઇતિહાસને કરવટને બદલી શકે એની ક્ષમતા છે ને ભલા માણસ. બાકી તો કોઈ કે કહ્યું છે કે સંત, સાહિત્ય, શિક્ષક અને શાસક આ ચાર પાયા ઉપર માનવ સમાજનો માણસ ઉભો છે. ચારમાંથી એકનો પાયો કાયર કે કમજોર હોય ને ચલવી ન લેવાય. જ્યારે ચાર પાયા સબળ હોવા જરૂરી છે. સંત જે સત્યનો અહેસાસ કરાવી શકે એવા સંતોની જરૂર છે આ દેશને. યાદ કરો સ્વામી વિવેકાનંદ, ભારત વર્ષનો વીરવર સંત એમ કહેતો હોય કે હે ભગવતી ભારતીના સંતો, આ દેશની સંસ્કૃતિને તમારે જાણવી હોય, આ દેશના ધર્મને તમારે જાણવો હોય તો એક વખત એના ભવ્ય ભૂતકાળ સામે નજર માંડો. ખબર પડશે કેટલા વીરોના લીલા માથાના બલિદાન પછી આ દેશનો ધર્મ સંસ્કૃતિ સીમાના બચ્યા છે. કાયર કે કમજોર હોય નથી બચાવ્યો આ દેશને. આપણા વડીલોની બુદ્ધિ અને યુવાનોની તાકાતે બચાવ્યો છે. શિક્ષક આદર્શ વિચારધારા વાળો શિક્ષક. તમે જુઓ આપણા દીપસિંહ દીપુજી પોતે રામપુરાના વતની છે અને અહીંયા બેચરમાં નોકરી કરે છે પોતે, જેને આપણે સંતવાણીની મોજ કરાવી ને. આ સંસ્થા આવા જે શાસક અને શિક્ષક એમાં ધર્મ હોવો જરૂરી છે. ધર્મ સાથે રહી અને જે ડગલા માટે જે જ્ઞાન આપે એ સાચું છે. સમજો છો? એટલે આ એકવાર જબરજસ્ત એને તાળીઓના ગણગડાટથી ઉઠાવી શ્રી દીપુજીને, કારણ કે આવાની જરૂર છે. આ આદર્શ વિચારધારા બાળકોમાં પૂરે આપતા ભારત વર્ષને આદર્શ નાગરિક બને. શાસક સમગ્ર રાષ્ટ્રના હિતનું ચિંતન કરી શકે, શિક્ષક આદર્શ વિચારધારા બાળકોમાં પૂરી શકે, સંત સત્યનો અહેસાસ કરાવે અને સાહિત્ય એ પણ એટલું જવાબદાર છે. આમે કુવામાં કોઈ હાલ્યું જતું હોય આખું આખું ટોળું, તો એક સાચા સાહિત્યકાર તરીકે ફરજ છે કે એ પાછા વળો, આમાં પડવા જેવું નથી. અને એ સમજી વિચારો તો મજા આવે. પણ આજ તો અલખનો દરબાર છે, ઘણી બધી વાતો કરવી છે, કારણ કે શાયરમાં લહેર્યું થોડી મોજા ઘટમાં ઘણી હકડી દંડ ને ભોગ્યો, તાતો દોષી ઉપડ્યો.